દેશી લાઈફસ્ટાઈલ બ્લોગ અને આપણે જો ચા બનાવી હવાર ઉધરસ જેવું થઈ ગયું એટલે બ્લોગમાં અવાજ પણ આ બધીમાં થઈ ગયો અને આપણે જોઈ શકો છો કે ચા બનાવીને ઓલા રૂમ તરફ જઈ રહ્યા છે. બાળકો શું કરે છે? એક બાળક તો સૂતું છે અને એક બાળક એઝ યુઝ્યુઅલ ફોન જોવે. પણ શું કરું, લાઈટ તો આપણે ચા ઉકળી ગયો છે અને મારું બોલાય એમ જ નથી, ખાલી ક્લિપ બતાવી શકું એમ હું. અને આ જોઈ શકો છો સવારમાં માણસ આટલો ચા પીવે, વધારે નથી પીતો, જારી ખાય દોડે પણ A few minutes later. નાઈને તૈયાર થઈ ગયા મસ્ત. અને હવે આપણે નીપાબેનને કંઈક કામ આપ્યું એ જોવી મમ્મીની. રિંકુબેન છે ને એ ચાલ્યા ગયા છે સાર એટલે કે નીણ લેવા. નીણ એટલે કે એની ભેંસની. અને નીપા જો અહીંયા એનું કામ કરે છે. ને આપણને એક નેક્સ્ટ લેવલનું કામ આપ્યું છે, નેક્સ્ટ લેવલ એ આપણે જોઈએ. જો ઓલા માણસનું ધ્યાન રાખવાનું તો કીધું હતું પણ એ તો બેસી ગયું છે. દેખા હે નહીં, તડકો હે એટલે પહેલાં જ કહી દઉં, બતાવીને પાછું દેખાડતો તો હે નહીં હરખું ક્લિયરિટીમાં, પણ તડકો હે એટલે નથી દેખાય એમ. જો આ દેખાય છે ને આ લીલું લીલું એ બધું તે દિવસે ઓલી રિંકુબેન આવું કર્યું છે ને એવું મારે કરવાનું છે. એટલે મળ્યા આપણે થોડા ફ્યુ મિનિટ્સ પછી. 1 hour later. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ. આપણે મળ્યા અત્યારે બપોરે. હાલો હવે જાય આપણે વાડીએ. બપોરે જવાનું વાડીએ. રોનકભાઈ શું કરે જોઈએ. અહીંયા રોનકભાઈએ પાણી ચાલુ કર્યું છે, મોટર બધે પાણી જાય છે. અને આપણે જઈએ રોનકભાઈ પાણી વાળે ને ત્યાં ક્યાં સડીને બેઠા હોય ને બતાવવા છે. જે અમે પત્તરવેલના પાન, અળવીના પાન ઉગાડ્યા છે. એક જ વીઘું પાન ઉગાડ્યા તો કેટલા, પણ એક જ પાન વીઘું. રોનકભાઈ, હે હાવ આર યુ? તો આંબા વાળતા ગરમી લાગી ને એટલી ઉપર ચડી ગઈ. એવું આમાં જ નવી સિસ્ટમ, આંબા ઉપર ચડી અને પાણી વાળવાનું. આ એવું કામ કરે. ભેગું ભેગું ફોને મથાય. આજે છે ને નેટવર્કમાં પ્રોબ્લેમ બહુ ઝાઝી આવે છે. જો મોલ છે ડાંગરનો, નેટવર્ક પ્રોબ્લેમ ઝાઝી છે એટલે આજે વિડીયો બહુ કાલનો અપલોડ કર્યો, હજી અપલોડ નથી થયો. નેટવર્ક પ્રોબ્લેમ ઝાઝી છે એટલે આપણે આવી ગયા છીએ વાડી બાજુ. ઘરે કાંઈ કામ થતું નથી ને જો આવા કંઈક પાપડા થયા છે સોયાબીનના. ઓ મારા ભાઈ, હેઠે ઉતરો નકર પડી જાહો હેઠા. એ ઉતરી જાવે. Much later. એટલે સોડા ચડી ગઈ. તો હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. ઉઠી ગયા અહીં આપણે હવે સોડા પી રોંઢેના. હેલો ગાઈસ, તો જો રોનકભાઈ ગુલાબની જોવા ગયા હે, હું જોવા જાઉં હું. બાર માસા ન કહેવાય, તારા માસા નથી થતા કઈ, બાર માસી કહેવાય. જો આવી રહ્યું
આ દેશી હે ના હે તારામાં આ દેશી નથી આ અંગ્રેજી હે ઇંગ્લિશ હે ક્યાં દેશી કે બીજું ક્યાં ગુલાબ એમ કે હે અહીંયા જતું જા બારમાસી ફૂલ આને કહેવાય પેલા હરખું કરી લઉં હું મીંડી નાખું એમ જો એ રહ્યું 20 minutes later. આપણી બ્રેઝુડી લઈને ઉપડી ગયા ભાઈ દૂધ દેવા આ મીપુ બેન હે ને બધાય કરતા નખરાળા હવે એના નખરા તો જોવા હાવા નાના છોકરા જેવા અરે આવું હે કઈક વાતાવરણ આમ જો સનસેટ પોઈન્ટ તો અહીંયા જ જોવાની મજા આવે ખાલી ખોટા દ્વારકા ને એમ બધે જાય સનસેટ પોઈન્ટ જો શિવરાજ બ્રિજ ના વાન હા ગામડામાં મજા એવી ક્યાંય મજા ન આવે વાલા ક્યાંય મજા ન આવે અને આપણને કામ કરવા મમ્મીએ ખૂબી દીધું હે વાયદા ભરવા અને આપણે આટલું ખડ ઉપાડી આવ્યા આજે ઉપાડીને અહીંથી ચોખ્ખું કર્યું ગુલાબ ને એવું બધું હતું ને એ બધું હરખું કરી નાખ્યું અને અહીંયા પાણી બધું પાઈ દીધું છે ભીંડો જો અમારે ભીંડો લાગ્યો 3-4 ભીંડા લાગ્યા અહીંયા કાકડી લાગી જો કાંટાવાળી કાકડી મેં બતાવી હતી કાકડી આ ઓલી કાકડી દૂધી જેવી આવે ને એ અને આપણે જવાનું છે વાયદા નાખવા હાલો આપણે જાય વાયદા નાખવા ચોથોય થાહે હું આવીશ એટલે આવીશ જ મમ્મી એને કેને જા આપે હેલો ગાઈસ તો આ 60000 નો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી તો અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરજો વિડીયો કેવો ગમ્યો એ ત્યાં સુધી મળે નેક્સ્ટ વ્લોગ ત્યાં સુધી બાય બાય